ગુજરાત સરકાર દ્વારા વહીવટીતંત્રને સુદૃઢ બનાવવા અને અરજદારોના કામો ઝડપથી થાય તે માટે તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓને સમયસર હાજર રહેવા માટે કડક સૂચનાઓ આપેલી છે। મુખ્યમંત્રી દ્વારા પણ આ બાબતે કોઈ બાંધછોડ ન કરવાના આદેશો છે, પરંતુ સુરત જિલ્લા પંચાયત કચેરીમાં આ આદેશો માત્ર કાગળ ઉપર જ સીમિત હોય તેવું દ્રશ્ય આજે સવારે જોવા મળ્યું હતું। જિલ્લા પંચાયત કચેરીની અંદર ચાલતી આ લાલિયાવાડીની ગુપ્ત બાતમી મળતા જ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખે આજે સવારે કચેરીમાં કોઈને પણ કહ્યા વિના સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। પ્રમુખ જ્યારે સવારે 11 વાગે કચેરીની વિવિધ શાખાઓમાં પહોંચ્યા ત્યારે નજારો આઘાતજનક હતો। ઓફિસ શરૂ થવાનો સમય સવારે 10:30 વાગ્યાનો હોવા છતાં અડધો કલાક ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં મોટાભાગના કર્મચારીઓ પોતાની સીટ ઉપર હાજર ન હતા। કચેરીની મહત્વની ગણાતી શાખાઓની ખુરશીઓ ખાલીખમ પડી હતી, જ્યારે દૂર દૂરથી પોતાના વહીવટી કામો લઈને આવેલા સામાન્ય નાગરિક અને ગ્રામજનો કચેરીની બહાર આંટા મારી રહ્યા હતા। આ તપાસ દરમિયાન સૌથી વધુ આક્રોશ જન્માવે તેવી બાબત સામે આવી હતી કે ઓફિસમાં કર્મચારીઓ તો ગેરહાજર હતા, પરંતુ તેમની બેદરકારીના કારણે કચેરીના પંખાઓ અને લાઇટો ફૂલ સ્પીડમાં ચાલુ હતા। પ્રજાના ટેક્સના પૈસામાંથી ચૂકવાતા સરકારી વીજ બિલની આ સરકારી બાબુએ સહેજ પણ પડી ન હોય તેમ વીજળીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હતો। પ્રમુખે આ સમગ્ર દ્રશ્ય જોઈ અને કચેરીના વડાઓનો ઉધડો લીધો હતો। જિલ્લા પંચાયત પ્રમુખની હાજરી અને કડક વલણને જોઈ અને મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો, તો કચેરી પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી। પ્રમુખે તમામ ગેરહાજર અને મોડા આવતા કર્મચારીઓની યાદી તૈયાર કરવા આદેશ આપ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનાર અને સરકારી મિલકતનો દુરુપયોગ કરનાર આ લેટ લતીફ કર્મચારીઓ સામે કારણદર્શક નોટિસ ફટકારી તેમનો 1 દિવસનો પગાર કાપવા સુધીના કડક પગલાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે। આપનું નામ અને પરિચય? બ્રિજેશ પટેલ, કારોબારી અધ્યક્ષ, સુરત જિલ્લા પંચાયત। શું કહેશો, આજે પહેલો દિવસ હતો, સપાટો બોલાવ્યો છે, અધિકારીઓ મોડા આવનાર સામે કાર્યવાહી? આજે કારોબારી અધ્યક્ષ તરીકેના પદભાર સંભાળ્યા પછી પ્રથમ દિવસે સવારે 10:30 વાગ્યે વિવિધ વિભાગોમાં જવાનું થયું, ઓચિંતી મુલાકાત લેવાનું થયું। સિંચાઈ વિભાગ, ખેતીવાડી વિભાગમાં મુલાકાત લેતા કર્મચારીઓ, અમુક ઘણા કર્મચારીઓ નિયમિત સમયસર આવ્યા નહોતા અને અમુક કર્મચારીઓ આવ્યા હતા ત્યારે ચોક્કસ જે પ્રમાણે પ્રજાના કામો કરવા માટે એમની નિયમિતતા જરૂરી છે એને જોતાં આવનારા દિવસોમાં અમે ચોક્કસ એની નોટિસ આપીને કાર્યવાહી કરીશું અને ત્યાર પછી પ્રથમવાર છે અને બીજી વાર થશે તો એને યોગ્ય પગલાં પણ ભરીશું।